બોલો શ્રી વાઘેશ્વરી માત કી જય। મિત્રો કેમ છો? મજામાં? આપણે આપણા નવા બ્લોગમાં મળી રહ્યા છીએ। હવે તમને બધા મિત્રો સાથે મળાવું, પછી તમને કહેવું કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, શું એક્સપ્લોર કરશું સાથે સાથે। તો તમે બધાને મળો। ચલો પહેલાં યશપાલસિંહ વાઘેલા આપણી અંબાજીવાળી ટ્રીપમાં આપણી સાથે હતા। આ ભાઈ નવા છે, શક્તિસિંહ વાઘેલા, યુવરાજસિંહ વાઘેલા, જેમની કન પૈસાનો વહીવટ હવે આપી દીધો છે, તો ટ્રીપના મેનેજર તરીકે એમનું નામ આવશે। બબ્બા વાઘેલા કહેવાય એમના, અને પોતે અમેરિકાથી અત્યારે હમણાં રિટર્ન થયા છે અને એમને સાથે લઈને જવાનું છે। પાછળની સાઈડ આપણી સાથે ટ્રીપમાં હતા બંને ભાઈઓ છે, એક તો હરિભાઈ અને એક મહિપાલસિંહ વાઘેલા। અમે જઈ રહ્યા છીએ અત્યારે હાલમાં જોધપુરથી કાલે સવારે અમે જઈશું જોધપુર, નવા રણુજા અને છેલ્લી અમારી ટ્રીપ હશે જેસલમેરની અંદર અમે ફૂલ એન્જોય કરવાના છીએ। તો અમારા સાથે જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે અને અમારી ચેનલ એવી છે કે તમને મજા જ કરાવડાવશે, બરાબર? તો જોડાયેલા રહેજો। 6:10 થઈ ગઈ છે। અમે છત્રાલ વટી ગયા છીએ, મહેસાણા લગભગ પહોંચવા આવ્યા છીએ। આરતીનો ટાઈમ લીધો, યશપાલભાઈની ફરમાઈ હતી કે આરતી વગાડીએ। આ બધા મિત્રો સાહેબ તો અત્યારથી હવે સૂઈ ગયો છે, થાકી ગયો બહુ જલ્દી। હરિભાઈ અને મહિપાલ પાછળ મજા કરી રહ્યા છે, મસ્ત સુતા છે બેડ બનાવીને। આ બબુ છે, બબુ થોડો ઢીલો પડી જશે આવતાની સાથે જ હવે કોઈ કારણથી। બધાને ઉત્સાહમાં રાખવાના છે આપણે। ગાઈઝ અમે અહીંયા આગળથી માધવીમાંથી નમકીન એન્ડ પેંડા લીધા છે। હવે અમે ટેસ્ટ કરશું માધવીના પેંડા કેવા છે। 1 મિનિટ થોડીક શાંતિ રાખો ભાઈ, અનબોક્સિંગ કરવું પડશે આનું। યસ, થઈ ગયું, નાઇસ। પેંડા તો સારા લાગે છે, જોઈને ચેક કરીએ હવે કેવું આવે છે સ્વાદ। ગાઈઝ વ્હાઈટ કલરના કોકોનટ પેંડા છે આપણા, મસ્ત પેંડો છે। અમે ચાખ્યા પછી આ કહે છે કે કોઈ છિતરાણો નહીં। એટલે પાછળથી પેંડા થોડાક આવવા દેજો પાછા। એકલું જ ઓલું છે, 9 પેંડા છે અમારા ભાઈ આમાં। ગાઈઝ મહિપાલભાઈ અમારા દવા લઈને આવ્યા છે અત્યારે, તો એમને થોડીક વોટર ચડાવી છે એટલે એમને પેંડા બહુ નહીં ખવડાવવા પડે, અમે કહીશું। યશપાલ હવે કહે છે કેવો પેંડો છે? સાચું બોલે મારા ભાઈ। માધવીનો તો દરેક સારો જ હોય છે, છેતરાણા નહીં ભાઈ, છેતરાણા નહીં, છેતરાણા તમે। એક નંબર પેંડા ગાઈસ, પેંડો એક નંબર, તો મસ્ત મજા આવી। એક નંબર માધવીની વાત ના થાય, રિયલી શિયાળાનું શાક ના થાય, શિયાળાનું આવે, શિયાળાનું શાક ના થાય, શિયાળાનું ગાઈસ। જો અમે કોકોનટ પેંડા ચેક કરી લીધા, હવે હું બીજા પેંડા ચેક કરવા જઈ રહ્યો છું। ચેક કરી શકો છો કે જે થાબડી પેંડા કહેવાય એને, એ પણ એના મસ્ટ ટ્રાઈડ લખેલું હતું ત્યાં આગળ, એટલે મેં એના પણ લીધા। એટલે ગાઈઝ હું ચેક કરી રહ્યો છું। વાહ બે અમેઝિંગ, રિયલી જોરદાર પેંડા હતા, મજા આવી છે। બહુ ના ખવાય, ના ભાઈ બંને પેંડો આપજો ભાઈ, ભાઈ પાન આપજો, ભાઈ પાન ના પાડો એમ એક। મજા આવી ગઈ, ઓકે ડન, થેન્ક યુ। જો આનાથી મોટો ભાગી ગયું છે, એક જ પેંડા ભાગી ગયું। બરો કોકોનટ પેંડો સારો હતો, કોકોનટ પેંડો સારો હતો જેનાથી મોટો નહોતું ભાગતું, આમાં તરત મોટો ભાગી ગયો સિંગલ પેંડાની અંદર જ। આ તો પાછું આપવા માંડ્યો જો। ગાઈઝ અમે હવે પહોંચી ગયા છે આબુ રોડ ઉપર। હવે એન્ટ્રી લગભગ રાજસ્થાનની અંદર મારી દીધી છે।
યશપાલ આપણે રાજસ્થાનની એન્ટ્રી મારી દીધું ને ભાઈ બોર્ડર વટી ગયા છીએ અને હવે મેસેજ કદાચ લગભગ આવશે કે વેલકમ ટુ રાજસ્થાન એવું મને લાગે છે બહુ દાગે નહીં કેવું યાર ટ્રીપ વિશે કંઈક તો કે યાર રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લીધી છે બહુ મજા આવશે ટ્રીપમાં તમારી સાથે જોડાયેલા રહેજો વાહ ભાઈ વાહ બપ્પાએ કીધું એટલે વાત પતી ગઈ હવે પૂરું થઈ ગયું ઓલી ટ્રીપની અંદર અંબાજીવાળી ટ્રીપની અંદર સમજો ને કે આપણી કાંઈ જયું ભાઈ હતા અને આ ટ્રીપની અંદર બપ્પા છે નકરી મોજ કરવાની છે અને નકરી મોજ કાપવાની છે સાહેબ અત્યારે કંઈ બોલતો નથી થોડો પેલું શું એમને વિજ્ઞાન મેળો હતો ને થોડોક એટલે વિજ્ઞાન મેળાની અંદર થોડાક ભરાઈ ગયા હતા સાહેબ હવે થાક્યા હતા થોડા એટલે જોઈએ હવે આગળ જઈને સાહેબ જેવા ઉઠ્યા એટલે તમારે નકરી મોજ કાપવાની છે બીજું કાંઈ કરવાનું નથી ચલો ગાઈસ મિત્રો અમે આબુ રોડ સુધી પહોંચી ગયા છીએ અહીંયાથી ઉપર જઈએ એટલે આબુ આવી જાય આમ જઈએ તો અંબાજી આમ સીધા જઈએ તો સિરોઈ અમારે સિરોઈ બાદ જવાનું છે અત્યારે અમે અહીંયા આગળ બધા ખાલી બસ ખાલી પોરો ખાવા માટે ઊભા છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો પોરો ખાઈ રહ્યા છે બધા ગાડી થોડીક સાહેબ બતાવવાનું કહે છે કે સામે એક વાઇન શોપ પણ છે તો હા એ તમને બતાવીએ વાઇન શોપ આપ જોઈ શકો છો પણ અત્યારે 8 વાગી ગયા છે તો વાઇન શોપ ક્લોઝ થઈ ગઈ છે અમેરિકન માણસ ભલે આ રાજસ્થાનમાં દારૂની છૂટી હોય પણ 8 વાગે વાઇન શોપ બંધ થઈ જાય એવું આપણે જણાવીએ છીએ અને બસ મજા કરવાની છે આ ભાઈ અમારા અમેરિકાથી લંડનથી મામાએ આગળ લઈ લીધું ને એ પ્યારીને આવ્યો છે એને એમ કે અહીંયા આગળ આપણે મનાલી ખુલ્લું છીએ આપણે રાજસ્થાનમાં દેશમાં ભાઈ સમજ્યા તમે જોઈ શકો છો એવું સાહેબ તમારું શું કેવું છે આ વિજ્ઞાન મેળામાં શું બતાવ્યું એમ તો કે સાહેબ વિજ્ઞાન મેળામાં જુદી જુદી કૃતિઓ બતાવી અમે માનવનું શરીર બતાવ્યું પવન ચક્કી બતાવી સોલર પેનલ બતાવ્યું વાહ ભાઈ વાહ વૈજ્ઞાનિકો બહુ મોટા છે આપણા દેશમાં બાળક ભવિષ્ય છે આપણા દેશનું અને એમનું ભવિષ્ય સાહેબના હાથમાં છે એમનું ભવિષ્ય અમારા હાથમાં છે અને અમારું ભવિષ્ય અમને સાહેબ આ વાઇન શોપ ઉપર તમે લગભગ લેવાની ગણતરી હતી પણ અત્યારે બંધ હતું એટલે પછી એવું કીધું કે કાલ સવારે કંઈક વિચારશું બરાબર ચલો આબુ રોડથી થોડા આગળ નીકળ્યા અને હવે જમવા માટે અમે રોકાણા છીએ આ મસાલા ઓર્ડર આપી રહ્યા છે અત્યારે હાલમાં મેનુ બતાવો સાહેબ कैसे सब मेनू चेक कीजिए और यहाँ हरी भाई जैकेट पहन अच्छा हरी भाई जैकेट पहन के आ गए अभी देखो उनको भी ठंड लगने लगी है इसको भी ठंड लग रही है सभी को ठंड लग रही है अभी ये खाना खाने बैठ गए अभी हमने सेव मसाला ऑर्डर किया हुआ है और सेव मिल्क दो ही गाइस देखो ये सब अभी खाना खा रहे हैं बहुत भूखड़े हो गए हुए अभी यशपाल ने तो 20 एक रोटली उड़ा डाली है अभी तक खाते वक्त आबू रोड दी आगे पहुंचे हमने ये साहब हमारा साहब खा रहा है देखो आबू रोड दी आगे છોકરાઓને સારી રીતે ખાતા શીખવાડે છે ને એ સારી રીતે નહીં ખાઈ શકતો यस गाइस खाना बहुत बढ़िया था वैसे तो ढाबे स्टाइल का पूरा था खाना यशपाल सिंह खाना कैसा लगा ओके जय श्री कृष्ण और वैसा सब बोलना सिखा रहे हैं हरी भाई यशपाल को यशपाल कैसा लगा खाना आपको बढ़िया प्योर ढाबा स्टाइल तेरे को कैसा लगा भाई बहुत बढ़िया है ये भाई लंदन से आए तो उसको दिखाना पड़ता है ये देखो ये जीरा राइस लेके आए अभी अरे आपने मंगाया हुआ है यार गाइस अभी 9:30 बजे अभी हमने 11:30 વાગી ગયા અમને તો ખબર ના પડી ભાઈ આ ગીતો સાંભળવામાં અત્યારે અમે છે ને શક્તિરાજ સિંહને ગાડી આપી દીધી છે જેઓ પાક્કા ડ્રાઈવર છે યશપાલને પણ આગળ બેસાડ્યો કેમ કે એને થોડુંક તકલીફ છે હરિભાઈ ઇઝ ગુડ માસ્ટર લગેજ में बैठे છે પાછળ લગેજ में શિક્ષક છે આપણા અને સારા માણસ છે આપણા મજા કરે છે પપ્પા આયા છે અત્યારે મજા જબરજસ્ત મજા આમાં ભાઈબંધ હવે થોડો ખુઈ ગયો છે અને બસ એ આજકાલ મારતો તો આપણે પકડી લીધો છે ઝડપી લીધો છે સુઈ જા એની તબિયત વીક છે બિચારાની સુઈ જા ભાઈ સુઈ જા આરામ કર તારા આરામ કરવાનો ટાઈમ છે અત્યારે કાલ સવારમાં તને ચગાડશું એક બોટલ ચડાવીશું ગાઈઝ હવે લગભગ અમે 1-1.5 વાગે સમથિંગ 2 વાગે શું યસ 2 વાગે અમે જોધપુરમાં પહોંચશું અને ત્યાં જઈને અમે કદાચ રૂમ તો નક્કી કરી લીધી છે હોટલની રૂમ પણ હવે નહીં કર કાંઈ નક્કી ના કહેવાય ના મળે તો અમે તો ગાડીમાં સુઈ જઈએ
પણ અમે ના અમારો બુક જ છે, કેમ કે પૈસાનો બધો વહીવટ આ સાહેબ જોડે છે, એટલે કે એમાં ઘટશે નહીં. સમજ્યા તમે? સારું, ચલો મળીએ જોધપુરમાં જઈને. 12 વાગ્યા અને 43 મિનિટ થઈ ગઈ. અમે જોધપુર પાલી રોડ ઉપર ઓમ મન્નાનું મંદિર છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ. બુલેટ બાબા પણ અમને કહેવામાં આવે છે. ઓમ મન્ના અત્યારે ખૂબ એવું સરસ મંદિર બનાવી દીધું છે. જગ્યા ઉપર आप देख सकते हो ये मंदिर, और यहाँ से आगे बाबा का आगे मंदिर होगा, जो आप देख सकते हो. ઓલી બાજુ राजेश हमको बोल रहे हैं इधर से मत आओ, आप उस तरफ से आओ. तो अभी हम इस तरफ से दर्शन के लिए जा रहे हैं. और यहाँ पर आप देख सकते हो, हाँ, और यहाँ पर आप देख सकते हो, यहाँ पर वीडियोग्राफी नॉट अलाउड थी. मोबाइल से आप ले सकते हो. हाँ, कोई चिंता ना करो भाई.